અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશને 3 હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરવાનો નિર્ણય કર્યો છે। એસોસિએશનના આ નિર્ણય બાદ શહેરની 1200 જેટલી હોસ્પિટલ કેશલેસ સારવાર કરશે નહીં, જેમાં હવે આ ત્રણેય કંપનીના ગ્રાહકોને રીઇમ્બર્સમેન્ટ પ્રક્રિયાને અનુસરવી પડશે। ટાટા એઆઈજી, સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીની કેશલેસ સેવા રદ કરવામાં આવી છે। વીમા ધારક જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય બાદમાં ઓથોરાઇઝેશન લેટર આપે છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ રકમ કાપવામાં આવતી હોવાના આરોપ થયા હતા। એસોસિએશન દ્વારા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરી છે તે કંપનીઓને ન્યાયિક પ્રક્રિયા કર્યા વગર અમુક હોસ્પિટલોને ડિલિસ્ટ કરી હોવાથી ઇન્સ્યોરન્સ કંપનીઓ વીમાની રકમ આપવામાં આનાકાની કરતી હતી। જ્યારે ઇન્સ્યોરન્સ ક્લેમ પાસ ન કરતા અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશને 3 ઇન્સ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરી છે। જે નિર્ણય અમે લીધો છે કેશલેસ આ 3 કંપનીઓનો કેશલેસ સસ્પેન્ડ કરવાનો, એ કેશલેસ સસ્પેન્ડ કરવાનો નિર્ણય અમારે એટલા માટે લેવો પડ્યો છે કે છેલ્લા કેટલાય સમયથી અમે એમના સાથે વાટાઘાટો કરતા હતા, નિવેડો લાવવાની ટ્રાય કરતા હતા, પણ આ 3 કંપનીઓએ એક જડ વલણ અપનાવ્યું છે અને જે મુખ્ય મુદ્દાઓ છે જેમાં હોસ્પિટલ્સને એ લોકોએ કોઈ પણ કારણ વગર, કોઈ જાતની નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાતના ઇન્ફોર્મેશન આપ્યા વગર ડીલિસ્ટ અને એક્સક્લુડ કરી છે। દર્દીઓ એ હોસ્પિટલમાં જાય, ટ્રીટમેન્ટ લે તો આ ઇન્સ્યોરન્સ કંપની એમના જ પોલિસી હોલ્ડરને કહી દે છે કે આ ડીલિસ્ટેડ હતી એટલે તમને આનું કોઈ જાતનું રિમ્બર્સમેન્ટ નહીં મળે। એક તો હોસ્પિટલોને ડીલિસ્ટ અથવા એક્સક્લુડેડ અથવા બ્લેક લિસ્ટમાં મૂકે છે, તે એકચ્યુઅલી કોઈ પણ હોસ્પિટલને તેની નોટિસ આપ્યા પછી જ કરે। બીજી વસ્તુ છે એએલ આપ્યા પછી કોઈ પણ જાતનો એમાં ફેરફાર ના થવો જોઈએ। રીએમ્બર્સમેન્ટમાં જ્યારે પણ ક્લેમ આવે ત્યારે તેના ડોક્યુમેન્ટેશનની પ્રથા એકદમ સિમ્પલ હોવી જોઈએ, જેથી કરીને વારે ઘડીએ પેશન્ટના રીએમ્બર્સમેન્ટ ક્લેમમાં કોઈ પણ જાતના વારે ઘડીએ કોઈ પણ જાતની ક્લેમ રિલેટેડ ક્વેરીઓ ઊભી કરી અને કોઈ પણ જાતનું ડિલે ના કરવું જોઈએ। ઘણીવાર ધારો કે હું તમને કહું કે બ્રેસ્ટ કેન્સર થાય છે તો એનું પેશન્ટને ક્વેરી ઊભી કરી કાઢે છે કે આ થવાનું કારણ શું, તો આવી અનનેસેસરી ક્વેરીઓ ઊભી કરે છે કે 5-5 વર્ષ સુધી રિન્યુઅલ ના કરે એટલે હોસ્પિટલના ચાર્જિસ જે પણ હોય 5 વર્ષ જૂના હોય છે તેનાથી પણ તકલીફો ઘણી ઊભી થાય છે। તો આ સંપૂર્ણ નિવેડો લાવવા માટે અમે આ લડત ચલાવી છે। અમારો કોઈ એવો ધ્યેય નથી કે આનાથી પેશન્ટોને કોઈ હાલાકી પડે। અમે પેશન્ટોને જે પણ જરૂરી હોય એ મદદ કરવા માટે